महत्वपूर्ण समाचार जो बात करिए तो सूरत क्राइम ब्रांचे बोगस हथियार लाइसेंसना रेकेटनो पर्दाफाश कर्यो छे। पोलीस तपासमां सामे आव्युं छे के नागालेंड जेवा राज्योमांथी ऑल इंडिया परमिटना लाइसेंस मोटी रकम आपी मेळवता सूरत शहेरना गन हाउसना संचालक अने तेमना मळतिया द्वारा आ गैरकायदेसर प्रवृत्ति चलाववामां आवी रही छे। हथियार वेचाणनो परवानो धरावनार गजानंद गन हाउस ज 51 जेटला हथियार नागालेंड राज्यमांथी लाइसेंस अपाव्यानो खुलासो थयो छे। गजानंद गन हाउसना मालिक पासेथी 16 हथियार जप्त कराया छे। पोलीसे कुल 20 हथियार 93 कारतूस सहितनो मुद्दामाल जप्त कर्यो छे। नागालेंडथी बोगस हथियार लाइसेंस मेळववामां केसमां 17 लोकोनी संडोवणी बहार आवी छे। नागालैंड में जूना लोगों पास लाइसेंस था त्यानो ओरिजिनल लाइसेंस था जेनी मोटी उमर थई गई एमां रिटेनर तरीके अमुक लोगों नाम नाखवामां आवेला आपवामां मतलब नाखवामां आवेला जेमां आ लोगो खोटा एड्रेसना क्रिएट करीने रिटेनर तरीके नाम नाखे अने पछी रिटेनरना आधारे नवा लाइसेंस कढाय छे। अब नवा लाइसेंस माटे अमारी जो टीमो त्यां नागालैंड में छे जो अत्यारे त्याना डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन साथे जो संकलनमां छे। અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી ધારાસભ્ય યોગેશ પટેલે ઠાલવ્યો છે બળાપો। સાંસદ શહેર પ્રમુખની હાજરીમાં બળાપો ઠાલવ્યો। માંજલપુર વિધાનસભા ભાજપ સક્રિય સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે બળાપો ઠાલવ્યો છે। માંજલપુર વિધાનસભામાંથી કોઈ મેયર નથી આપ્યા। દર વખતે માત્ર સંગઠનના મહામંત્રી જ આપ્યા। આ વખતે પણ મહામંત્રી પદ મળે એ જોજો। તેઓએ કહ્યું કે જો અમારો માણસ હોદ્દા પર હોય તો કામ વધુ ઝડપથી થશે। साहेब अमने एक अन्याय ये थाय छे कि आज लगीने अमने कोई मेयर निलेश आपेलो तो 6 महीना बाद एटले पूर्व विस्तारमांथी मेयर बहु आया, उत्तरमांथी बहु आया, दक्षिणमांथी बहु आया एटले पछी तोय अमारो विकास वधारे थाय छे बधा करता। पण जो अमारो कोई एक माणस अंदर होय ने तो आनाथी बी वधारे थाय ने। अन्य समाचार पाटणथी गांधी आश्रममां मारामारी। चाणस्माना झीलिया गामे मारामारीनी घटना। परिवाરના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો। झीलिया गांधी आश्रमના કર્મચારીઓને માર માર્યો। પદ્મશ્રી માનજી દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો। સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને મારામારી કરી। સંસ્થાના ક્લાર્ક તેમજ અન્ય 2 મળીને કુલ 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। તો માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી હોવાનું સામે આવ્યું। સંવાદદાતા અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અશરફ, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, ચાણસ્માના ઝીલિયા ખાતે જે ગાંધી આશ્રમ આવેલો છે ત્યાં જે આશ્રમની સંસ્થામાં ક્લાર્કમાં નોકરી કરતા જે કનુભાઈ દેસાઈ છે તો તેમના ભત્રીજાને ત્યાં નોકરી કરવાની બાબતે સમગ્ર આ ઘટના ઘટી છે કે એમના ભત્રીજાને અહીંયા નોકરી માટે રખાવાનો પરંતુ સંસ્થામાં કોઈ ભરતી કે એવું ના હોય એટલે નોકરી ન હોય। આના કારણે જ કનુભાઈ દેસાઈ અને તેમના અન્ય 2 ભાઈઓ ઉશ્કેરાઈ જાય છે અને લાકડી ધોકા અને તલવાર જેવા હથિયારો લઈને આશ્રમમાં ગેરકાયદેસર ઘૂસી જાય છે અને આશ્રમમાં રહેલ સીસીટીવી કેમેરા તેમજ અન્ય તોડફોડ કરે છે। એટલે કે સમગ્ર મામલે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના પુત્ર જે લાલભાઈ છે તેમને ચાણસ્મા ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે 3 ઇસમો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। સીસીટીવી પણ સામે આવ્યા છે। તો ચાણસ્માના ઝીલિયા ગામે મારામારીની ઘટના બની હતી। જે પ્રકારના સીસીટીવી પણ સામે આવ્યા છે તેને લઈને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી હતી। ગાંધી આશ્રમના કર્મચારીઓને માર પણ માર્યો હતો તેવું પણ સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ કરવામાં આવશે। સીસીટીવી ફૂટેજ પણ જે પ્રકારથી સામે આવ્યા છે। પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે સીસીટીવી ફૂટેજમાં તલવાર લઈને એક વ્યક્તિ છે તે જઈ રહ્યો છે। ગાંધી આશ્રમમાં મારામારીની આ ઘટના બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપવામાં આવી હતી। પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો પણ કર્યો હતો। ઝીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર પણ માર્યો હોવાનું સામે આવ્યું હતું। તો પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરશે, વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ચાણસ્માના ઝીલિયા ગામે મારામારીની આ સમગ્ર ઘટના
સામે આવી હતી, જે બાદ તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. તો ઉલ્લેખનીય છે કે પાટણના ગાંધી આશ્રમમાં મારામારીની ઘટના માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપવામાં આવી હતી. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. પરિવારના 3 લોકો ત્યાં આવ્યા હતા અને તલવારથી હુમલો કર્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો અત્યારે માછીમારો કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેની પાછળનું કારણ છે આધુનિક લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ. આ પ્રકારના ફિશિંગમાં મોટા મોટા વિદેશી હાર્બરો નાનામાં નાની માછલી કે જે હજુ વિકાસ પણ ન પામી હોય તેને પકડી લેવાય છે, જેના કારણે સ્થાનિક માછીમારોને ભારે મહેનત બાદ પણ દરિયામાંથી માછલીઓ મળતી નથી. માછલીઓ મોટી થાય તે પહેલા જ તેને પકડી લેવાય છે. હાલ માછીમારોની સિઝન પૂર્ણ થવાના 2 મહિના બાકી છતાં વેરાવળ બંદર પર ઢગલાબંધ બોટો કિનારા પર ખડકાયેલી જોવા મળી રહી છે. દરિયામાં ઓછી માછલી, વધતા ડીઝલના ભાવ તથા દરિયામાં ગેરકાયદેસર થતી લાઇન અને લાઇટ ફિશિંગના કારણે વેરાવળ સહિત ગુજરાતના માછીમારો બેરોજગાર બની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ જે ગેરકાયદેસર છે તેને કડકાઈથી બંધ કરાવવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે. ડીઝલનો ભાવ વધુ ને વધુ રહ્યો. બીજું છે કે મચ્છી હવે દિવસે દિવસે ઓછી થતી જાય. એનું કારણ એ છે કે લાઇટ ને લાઇન ફિશિંગ સૌથી વધારે લાઇટવાળા જે દિવસ રાત કરી અને મચ્છી ઉપાડી જાય છે, એના કારણે મોટું વેલી બંધ થાય. 1 મહિનાની અંદરની ફિશિંગ હોય છે, એની અંદર 8 માણસો કામ કરતા હોય છે. જે બોટ રિપીટ પાછી રિટર્ન આવે તો ઓછામાં ઓછા 3 થી 4 લાખનો જ માલ નીકળે છે, જેમાં ડીઝલના પણ નથી થતા. જે ડીઝલના નથી થતા એના કારણે ધીરે ધીરે માછીમાર બેકાર થતો જાય. જે આધુનિક ફિશિંગ આવે જે બીજા સ્ટેટમાંથી લોકો અહીંયા આધુનિક ફિશિંગ કરે છે, જ્યારે અહીંયા પરંપરા રીતે ધંધો કરતા હોય છે. એટલે આધુનિક ધબ અને પોતે અમે ગાડું લઈને ખેડે છે ને જ્યારે એ લોકો આવે અને જેસીબીની ખેતી કરે છે, એટલે એના અંતરમાં જમીન આસમાનનો ફરક પડે છે. માછલીના ભાવ છે એ પૂરતા મળતા નથી. આજે માછલીના ભાવ જાણે 100 રૂપિયા રિબન ફિશના હોય તો કાલે 90 રૂપિયા 80 રૂપિયામાં થઈ શકે છે. એટલે માછલીના ભાવ પણ તળિયાના કંઈ નક્કી નથી. એટલે માછીમારને પૂરતો ભાવ માછલીના પણ મળતા નથી. 2-3 વર્ષથી આ પ્રવૃત્તિ રાક્ષસી વૃત્તિથી જેના ઉપર કેન્દ્ર સરકારે કાયદો લઈ આવીને એને બેન કરેલો છે, એવા પ્રકારના ધંધાઓ ચાલુ થયા છે.